હાલોલ શામળાજી હાઇવેની બંને બાજુએ ચાલી રહેલી દબાણ દૂર કરવાની કાર્યવાહી મુદ્દે શહેરાના વેપારીઓએ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી. જીએસઆરડીસી દ્વારા હાઇવે કિનારે આવેલા પાક્કા દબાણ અંગે દુકાનદારોને નોટિસ અપાતા વેપારીઓમાં અસંતોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે લગ્ન સિઝન નજીક આવી રહી હોવાથી હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે, જેથી વેપાર ધંધા પર પ્રતિકૂળ અસર ન પડે. સાથે જ વેપારીઓએ માંગ કરી છે કે જીએસઆરડીસી દ્વારા માપણી સીટ સાથે કાયદેસરની અને પારદર્શક માપણી કરવામાં આવે. આવેદનપત્રમાં વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે યોગ્ય અને કાયદેસરની માપણી કર્યા વિના નોટિસો અપાઈ છે. વધુમાં અડચણરૂપ દબાણો દૂર કર્યા બાદ પણ જ્યાં દબાણ નથી ત્યાં ઇરાદાપૂર્વક નોટિસ આપીને વેપારીઓને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેપારીઓએ પ્રાંત અધિકારીને સમગ્ર મામલે ન્યાયસંગત નિર્ણય લઈ વેપારીઓને રાહત આપવા વિનંતી કરી છે. અમારા આવેદનપત્રમાં જે અમને ગઈકાલે નોટિસ આપવામાં આવી અને દિન 7ની મુદત આપવામાં આવી, તો એમાં અમને લાગે છે કે કંઈક અજુગતું થાય એવું લાગી રહ્યું છે. માટે સાહેબને સમજાવવા અને આ નોટિસનો તમામ જવાબ અમે જે તે અધિકારીને લખાવીને તૈયાર રાખ્યો છે. અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને જે તે અધિકારીને આ નોટિસનો જવાબ આપવા માટે. અને ગામતળની જમીન જે છે, ગામતળની જમીનનો માપદંડ અલગ હોય છે અને ગામ સિવાયની જગ્યા હોય ત્યાં વધુ હોય છે. તો માટે સાહેબને અમે એ અરજી કરી કે અમારી જમીન જે 14 મીટરનો માપ છે રોડના મધ્યબિંદુથી, એની જગ્યાએ 12 મીટર કરવામાં આવે અને બિનજરૂરી નુકસાન જે થતું હોય એ અટકાવવામાં આવે, એ રિક્વેસ્ટ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. જે દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને અમારા જે મકાનો છે એ 1984 કોઈ 95માં બનાવેલા હતા. જે તે વખતે જૂનો રોડ હતો, એના મધ્યબિંદુથી અમે 50 ફૂટ છોડીને મકાનો બનાવેલા છે. પણ નવો રોડ બનતા આ મધ્યબિંદુ ખસી જતાં અમારા રોડના દબાણો દૂર કરવા માટે જે અમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ ગેરકાયદે છે. બીજું કે આ લોકો એમ કહે છે કે તમને સર્વે નંબર્સ એ કરેલો છે, પણ અમને કોઈ કમ્પોઝિશન આપ્યું નથી કે કોઈ અમારો એક્વાયર કર્યો નથી કે અમને કોઈ નોટિસ આપી નથી. તેમ છતાં બળજબરીથી કે તમારે એક્વાયર કરી દીધેલી છે જમીન અને તમારે આ દબાણ કાઢવું પડશે, એના સંદર્ભમાં આજ રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.